તો મિત્રો આપણે આગળ વધીએ અધિચ્છદીય પેશી એની અંદર ડિટેલમાં આપણે જોઈએ ચાલો તો જેવી રીતે આપણે ચર્ચા કરી ગયા કે અધિચ્છદીય પેશી જે છે તે મુખ્યત્વે શોષણ સ્ત્રાવ અને રક્ષણનું કાર્ય કરે છે કઈ જગ્યાએ જોવા મળે છે તો કે શરીરની સૌથી બહારની બાજુએ એટલે કે ચામડી જે છે તે અધિચ્છદીય પેશી છે સૌથી અંદરની બાજુએ એટલે કે અંદરના અંગો જે છે એની અંદરની દિવાલ જેમ કે જઠરની અંદરની દિવાલમાં જોવા મળે આંતરડાની અંદરની દિવાલમાં જોવા મળે ફેફસાની અંદરની દિવાલમાં જોવા મળે વગેરે વગેરે જગ્યાએ અધિચ્છદીય પેશી જોવા મળે ચાલો ધ્યાન આપો તો સમજીએ આપણે આગળ અધિચ્છદીય પેશી એની અંદર એક સપાટી મુક્ત જોવા મળે છે એટલે શું હું સમજાવું જુઓ સપોઝ કે હું અહીંયા ચામડીની ચર્ચા કરતો હોય તો ચામડી જે છે એમાં ઘણા બધા પેશી એટલે કોષોના સ્તરો જોવા મળે આપણે ભણીશું હમણાં એટલે તમને ખ્યાલ આવશે કે ચામડી નામની જે અધિચ્છદીય પેશી છે ને એમાં કોષોના ઘણા બધા સ્તર જોવા મળે સપોઝ કે હું આ 4 સ્તર દોરું છું રેડી આ પાયો આની નીચે પછી આપણને અન્ય પેશી ખાસ કરીને સંયોજક પેશી જોવા મળે આ અન્ય પેશી પછી આપણને અસ્થિ પણ જોવા મળે સપોઝ કે હું હાથની ચામડીની ચર્ચા કરું છું તો સૌથી ઉપરનું લેયર આ અધિચ્છદીય પેશી છે પછી એની નીચે આ સંયોજક પેશી આવે આ અસ્થિ છે એની ઉપર સ્નાયુઓ આવે પાછા અહીંયા સ્નાયુઓ જોવા મળે પાછી સંયોજક પેશી જોવા મળે અને પાછી અહીંયા નીચે આ ઉપરની ચર્ચા કરીએ તો આમ અંદર ગયા અને નીચેથી આમ બહાર નીકળ્યા તો આ નીચેનું પાછું અહીંયા આપણને અધિચ્છદીય પેશી જોવા મળે તો આ પેશી છે એની આ એક સપાટી મુક્ત છે જો મુક્ત સપાટી અથવા હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે સપોઝ કે આ આંતરડું છે વચ્ચે આ પોલાણ છે તો આપણને ખ્યાલ છે કે જે આ અંદરના કોષો છે આ અંદરના જે કોષો છે આ અધિચ્છદીય પેશીના કોષો છે જે શોષણ અને સ્ત્રાવ સાથે સંકળાયેલા છે તો તમે જોઈ શકો કે આ મુક્ત સપાટી છે મુક્ત સપાટી તો સામાન્ય રીતે અધિચ્છદીય પેશીની અંદર આપણને આવી મુક્ત સપાટી જોવા મળે ચાલો આગળ ચર્ચા કરીએ બીજું શરીરના ભાગોને કે અંગોને અસ્તર કે આવરણ પૂરું પાડે બહુ સિમ્પલ છે ચામડી છે ચામડી તો એક પ્રકારનું આવરણ પૂરું પાડે છે અસ્તર એટલે શું પડદામાં અસ્તર હોય કે સાડી હોય એમાં અસ્તર હોય તમને કદાચ ખ્યાલ હોય અસ્તર એટલે અંદરની બાજુએ રહેલી સપાટી તો આપણને ખ્યાલ જ છે કે સપોઝ કે શ્વાસ નળી છે હજી હમણાં જ જોયું શ્વાસ નળી હોય અન્નળી હોય કે આંતરડું હોય કે જઠર હોય તો એની અંદરની બાજુએ આ અધિચ્છદીય પેશી હોય કે જે અંદરની બાજુએ એક અસ્તરની રચના કરવું જ પડે ને તો જ શોષણ ને સ્ત્રાવ ને એવી ઘટનાઓ થઈ શકે બીજું સામાન્ય રીતે અધિચ્છદીય પેશી છે ને એની અંદર ઓછું આંતરકોષીય આધારક જોવા મળે અને કોષોની સઘન ગોઠવણી જોવા મળે સઘન ગોઠવણી એટલે શું સઘન ગોઠવણી એટલે કોષો ખૂબ જ નજીક અથવા તો પાસે ગોઠવાયેલા જોવા મળે ખૂબ જ નજીક અથવા પાસે ગોઠવાયેલા જોવા મળે કે આ એક કોષ છે એની પાસે જ આ બીજો કોષ છે એની પાસે જ ત્રીજો કોષ છે એની પાસે જ ચોથો કોષ છે
એટલે આપણે એમના પ્રકાર જોઈએ એટલે આવશે કે અધિચ્છદીય પેશી છે ને એની અંદર સામાન્ય રીતે આધારક દ્રવ્ય અતિ અલ્પ પ્રમાણમાં અથવા તો ઘણી ખરી અધિચ્છદીય પેશીઓની અંદર આધારક દ્રવ્ય જોવા જ નથી મળતું. ખાસ કરીને હું તમને ચર્ચા કરું ને તો આપણે ભણીએ, સપોઝ કે હું આંતરડાની ચર્ચા કરું તો આંતરડાના જે આ કોષો છે તો એ એકદમ પાસે ગોઠવાયેલા હોય છે, એકદમ પાસે ગોઠવાયેલા હોય કે જેમાં બે કોષ વચ્ચે આપણને આધારક દ્રવ્ય જોવા મળતું નથી. અથવા તો ઘણી ખરી અધિચ્છદીય પેશી જેની આપણે ચર્ચા કરશું કે એની અંદર આધારક દ્રવ્ય જોવા મળે પરંતુ ખૂબ જ ઓછું, એટલે કમ્પેરેટિવલી અન્ય પેશીઓ જે છે એની સાપેક્ષે અહીંયા કોષો પાસે ગોઠવાયેલા છે, જેથી આધારક અથવા આધારક જે સ્પેસ છે એ જ ઓછું વધે તો ત્યાં જોવા મળતું દ્રવ્ય ઓબ્વિયસલી જેને કહેવાય ઓછું જોવા મળે. એટલે અધિચ્છદીય પેશી જે છે તે અન્ય પેશીની સાપેક્ષે આ રીતે અલગ પડે છે, કોષો પાસે ગોઠવાયેલા છે અને તેથી આધારક દ્રવ્ય નથી જોવા મળતું અથવા તો નહિવત પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે કોષોની સઘન ગોઠવણી પાસેની ગોઠવણીના લીધે આપણને આવું જોવા મળે. ચાલો આગળ જોઈએ. અધિચ્છદીય પેશી સામાન્ય રીતે બે પ્રકારની હોય છે. એકને કહીશું સરળ અધિચ્છદીય પેશી અને બીજાને કહીશું સંયુક્ત અધિચ્છદીય પેશી. શું ડિફરન્સ છે? સરળ અધિચ્છદીય પેશી એટલે એક જ કોષનું સ્તર હોય, એટલે કે ખૂબ જ પાતળી હોય, તેને સરળ અધિચ્છદીય પેશી કહેવાય. એક જ કોષનું સ્તર હોય એટલે કે એક સ્તરીય ગોઠવણી ધરાવે. હું તમને આ સપોઝ કે આંતરડું છે તો આ છે સરળ અધિચ્છદીય પેશી. સરળ અધિચ્છદીય પેશી કેમ? તો કે તે એક જ કોષનું અસ્તર ધરાવે છે, એક જ કોષનું અસ્તર ધરાવે છે, એટલે કે આ ખૂબ જ પાતળી હોય. જ્યારે સંયુક્ત અધિચ્છદીય પેશી છે ને તે બે કે બેથી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે. એટલે આમાં ઘણા બધા અથવા તો 2 થી વધુ સ્તર જોવા મળે. જેમ કે મેં અહીંયા 3 સ્તર ગોઠવા તો આને સંયુક્ત અધિચ્છદીય પેશી કહેવાય. જ્યારે સરળ અધિચ્છદીય પેશી જે છે એમાં આપણને કોષનું એક જ સ્તર જોવા મળે. આ સરળ અધિચ્છદીય પેશી, આ સંયુક્ત અધિચ્છદીય પેશી. આનું હું તમને જો એક્ઝામ્પલ આપું ને તો ચામડી, આપણી ચામડી કે જે અધિચ્છદીય પેશી છે તો એમાં એક લેયર ન હોય કોષનું એક સ્તર જોવા મળતું નથી, એકથી વધુ સ્તર જોવા મળે. એટલે ચામડી જે છે તે સંયુક્ત અધિચ્છદ પેશી છે. જ્યારે જઠરની અંદરની દિવાલ હોય, આંતરડાની અંદરની દિવાલ હોય, ફેફસાની અંદરની રચના જેને વાયુકોષ્ઠ તરીકે ઓળખાય એની ચર્ચા કરતા હોય, મૂત્રપિંડ નલિકાઓ ઉત્સર્ગ એકમ તમે કદાચ 10મા ધોરણમાં ભણ્યા હોય, ઉત્સર્ગ એકમ એની અંદરની દિવાલ હોય, તો આ બધી સામાન્ય રીતે સરળ અધિચ્છદીય પેશી છે કે જે એક જ સ્તરની ગોઠવણી ધરાવે. એટલે કે ખૂબ જ પાતળી, ખૂબ જ ડેલિકેટ, કે તમે જો ફિઝિકલી એને ટચ કરો તો એ કોષો મરી જાય એટલી પાતળી. સંયુક્ત અધિચ્છદનું એક્ઝામ્પલ ચામડી. જોકે ચામડી સિવાયના પણ એક્ઝામ્પલ છે જે આપણે ભણીશું કે આપણા શરીરની અંદરની બાજુએ અમુક જગ્યાએ સંયુક્ત અધિચ્છદ જોવા મળે છે. અને સામાન્ય રીતે સંયુક્ત અધિચ્છદ છે ને તે મુખ્યત્વે રક્ષણ સાથે સંકળાયેલ છે. સામાન્ય રીતે સંયુક્ત અધિચ્છદીય પેશી રક્ષણની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે. સામાન્ય રીતે બોલું છું એટલે એનો મિનિંગ એવો નથી કે એ શોષણ અને સ્ત્રાવ ન કરી શકે. એવી જ રીતે સામાન્ય રીતે સરળ અધિચ્છદીય પેશી જે છે ને તે શોષણ અને સ્ત્રાવની ક્રિયાવિધિ સાથે સંકળાયેલ છે. ચાલો, તો અધિચ્છદીય પેશીના મુખ્ય 2 પ્રકાર: સરળ અધિચ્છદીય પેશી, સંયુક્ત અધિચ્છદીય પેશી. સરળ અધિચ્છદીય પેશી જે છે એમાં કોષોનું એક જ સ્તર હોય, જ્યારે સંયુક્ત અધિચ્છદીય પેશી છે તેમાં 2 કે તેથી વધુ સ્તર જોવા મળે. મુખ્યત્વે સંયુક્ત અધિચ્છદીય પેશીનું મેઇન કામ છે રક્ષણ આપવું. આનું મુખ્ય કાર્ય શોષણ અને સ્ત્રાવ કરવું. એવું જરાય સમજી લેવાની જરૂર નથી કે સંયુક્ત અધિચ્છદ છે એ શોષણ કે સ્ત્રાવ ન કરી શકે કે આ રક્ષણ ન આપી શકે. ચાલો આગળ વધીએ.
હવે સરળ અધિચ્છદીય પેશી જે છે એનો પહેલાં આપણે અભ્યાસ કરશું, ત્યારબાદ સંયુક્ત અધિચ્છદીય પેશીનો અભ્યાસ કરશું. સરળ અધિચ્છદીય પેશી જે છે ને એના કોષોના પ્રકારને આધારે, અથવા તો ખાસ હું કહીશ કે કોષોનો જે આકાર છે, એની જે ગોઠવણી છે એને આધારે મુખ્ય 3 પ્રકાર પડે. પછી આમાંય પ્રકાર છે, પણ સરળ અધિચ્છદીય પેશી મીન્સ કે એક સ્તર ધરાવતા કોષો, એના કોષના આકારને આધારે 3 પ્રકાર પડે. પહેલો પ્રકાર છે લાદીસમ અધિચ્છદીય પેશી. એટલે કે લાદીસમ અધિચ્છદીય પેશીની અંદર કોષો જે છે એની ગોઠવણી લાદી, આપણે જેને લાદી કહીએ ને, ટાઇલ્સ, એના જેવી હોય. આવી રીતે 3D માં તમે સહેજ સમજી શકો. આ લાદી. જ્યારે ઘનાકાર અધિચ્છદીય પેશી છે એના જે કોષ છે ને તે આવી રીતે ઘન સ્વરૂપે જોવા મળે. આ ઘન, ચોરસ ઘન જેને આપણે કહીએ ને એવી રીતે. આ એક કોષ, પછી બીજો કોષ, ત્રીજો કોષ, આ ઘન આખો, એના કોષો આવા. જ્યારે આના કોષો કેવા થાય? ચપટા થાય, ચપટા. જ્યારે સ્તંભાકાર અધિચ્છદ હોય ને એ ઘન ખરો, પણ લંબચોરસ ઘન, આમ સ્તંભ, થાંભલો જેને કહી, સ્તંભ, આવા કોષો આપણને જોવા મળે સ્તંભાકાર અધિચ્છદમાં. તો સરળ અધિચ્છદીય પેશી જે છે એની અંદર મીન્સ કે એક સ્તરીય પેશી મુખ્યત્વે શોષણ સ્ત્રાવની એક્ટિવિટી ધરાવે છે. એની અંદર કોષોના આકારને આધારે 3 પ્રકાર પડે છે. જોઈએ આગળ આપણે. આગળ ચર્ચા કરતા તો સૌપ્રથમ આપણે જોઈએ કે લાદીસમ અધિચ્છદીય પેશી કે જેના કોષો લાદી જેવા છે. તમે માઇક્રોસ્કોપમાં જુઓ તો આમ ટાઇલ્સ અથવા લાદી જેમ લગાવેલી હોય એવું આપણને લાગે. તો સરળ અધિચ્છદીય પેશી, સંયુક્ત અધિચ્છદીય પેશી. સરળ અધિચ્છદીય પેશી એક સ્તરીય કોષોની ગોઠવણી ધરાવે છે, એટલે કે ખૂબ જ પાતળી છે, એટલે કે ખૂબ જ ડેલિકેટ છે. ચાલો, લાદીસમ અધિચ્છદ જે આપણને રુધિર વાહિનીઓની દિવાલ અને ફેફસાના વાયુકોષ્ઠની અંદર જોવા મળે. ચાલો, આપણે સમજી ગયા છીએ. તમને ખ્યાલ હોય તો સપોઝ કે હું આ રુધિરવાહિની દોરું, આ રુધિરવાહિનીનું સૌથી અંદરનું સ્તર, આ છે રુધિરવાહિની. આ છે પોલાણ. તો મિત્રો, પોલાણની અંદર શું જોવા મળશે? રુધિર. તો આ જે લેયર છે ને, જેને આપણે ટ્યુનિકા ઇન્ટીમા તરીકે ઓળખીએ અથવા ટ્યુનિકા ઇન્ટરના, આ જે ટ્યુનિકા ઇન્ટીમા અથવા તો ટ્યુનિકા ઇન્ટરનાના જે કોષો છે તે કોષો લાદીસમ અધિચ્છદીય પેશી છે. ભલે મેં અહીંયા દોયરા નથી એક્ઝેક્ટલી લાદી જેવા, પણ આ કોષો લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો છે, જે શોષણ અથવા સ્ત્રાવની ક્રિયાવિધિ કરે. જુઓ, હું તમને સમજાવું. હવે જુઓ, તમને કદાચ ખ્યાલ હોય, ભૂલાઈ ગયું હોય, જે હોય તે, આ વચ્ચેનું જે લેયર છે એને આપણે ટ્યુનિકા મીડિયા કહેતા, બહારનું લેયર છે એને ટ્યુનિકા એક્સટર્ના કહેતા. ટ્યુનિકા એક્સટર્ના સંયોજક પેશીનું બનેલું હોય છે, ટ્યુનિકા મીડિયા સ્નાયુ પેશીનું બનેલું હોય છે. આ રુધિરવાહિની. હવે જો હું રુધિર કેશિકાની ચર્ચા કરું ને મિત્રો, રુધિર કેશિકા, તો એવી વાત થઈ હતી આપણે
કે રુધિર કેશિકા હોય ને એ એક જ કોષના સ્તરની બનેલી રચના છે. એટલે રુધિર કેશિકા કે જે ખૂબ જ પાતળી રુધિરવાહિની, તો એ જો હું આમ દોરું તો રુધિર કેશિકા એટલે ફક્ત ને ફક્ત ટ્યુનિકા ઇન્ટિમા જ. રુધિર કેશિકા એટલે ફક્ત ટ્યુનિકા ઇન્ટિમા જ લેયર હોય. એટલે કે ફક્ત કયું લેયર જોવા મળે આપણને? અધિચ્છદીય પેશી જ જોવા મળે. અધિચ્છદીય પેશી. અને આપણને ખબર છે કે પેશીની અંદર ખોરાક જે દ્રવ્યો જે છે તે રુધિર કેશિકા સ્તરે કે રુધિર કેશિકાના સ્થળેથી જ બહાર નીકળે. એટલે અહીંયા કોઈ દ્રવ્ય છે તો એનું સૌપ્રથમ ટ્યુનિકા ઇન્ટિમાના એટલે કે લાદીસમ અધિચ્છદીય પેશીના કોષોમાં શોષણ થાય, પ્રવેશે, પાછા અહીંથી બહાર નીકળે અને પછી પેશીમાં કે લસિકાની અંદર પ્રવેશે. એવી જ રીતે મિત્રો આ ટ્યુનિકા ઇન્ટિમાનું જે લેયર છે ને એ અમુક દ્રવ્યોનો સ્ત્રાવ પણ કરે. જેમ જેમ આપણે બાયોલોજી આગળ ભણશું એમ આવશે કે તે કયા કયા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે, શું એનું કાર્ય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું ને તો આ ટ્યુનિકા ઇન્ટિમાના જે લાદીસમ અધિચ્છદીય પેશીના કોષ છે ને તે NO નામના રસાયણનો સ્ત્રાવ કરે જે રુધિરવાહિનીનું વિકોચન પ્રેરે. આપણે ડાયાબિટીસ ભણશું ને અંતઃસ્રાવી તંત્ર ત્યારે આની ચર્ચા કરશું. ચાલો, તો આ થયા રુધિરવાહિનીના અંદરના કોષો. આગળ ચર્ચા કરીએ. બીજે ક્યાં જોવા મળે છે? જો ઘણી બધી જગ્યાએ જોવા મળતા હોય. આપણને સપોઝ કે ટેક્સ્ટબુકની અંદર લાદીસમ અધિચ્છદીય પેશીના 2 એક્ઝામ્પલ આપ્યા છે, તો આ 2 એક્ઝામ્પલ જેને કહેવાય આપણને આવડતા હોવા જોઈએ. એવું ન બનવું જોઈએ ટૂંકમાં કે આ 2 એક્ઝામ્પલ તમને ન આવડતા હોય અને બીજા આવડતા હોય, તો એ વસ્તુ ખોટી. આ 2 તો આવડવા જોઈએ, પછી તમને એક્સ્ટ્રામાં જેટલા પણ એક્ઝામ્પલ યાદ રહીએ તો એમાં કંઈ વાંધો નથી. ચાલો, નંબર 2 ફેફસાના વાયુકોષ્ઠ. હવે તમને ખ્યાલ જ છે આ શ્વાસનળી, એના 2 ભાગ પડે, શ્વાસવાહિનીઓ, પછી એના પાછા ભાગ પડે, આપણે ભણીશું બરાબર. પછી આ ફેફસા, પછી આના આવી રીતના પાર્ટ્સ પડતા જ જાય. પ્રાથમિક ને દ્વિતીયક તૃતીયક શ્વાસવાહિની, શ્વાસ નલિકા અને પછી સૂક્ષ્મ શ્વાસ નલિકા અને પછી આ સૂક્ષ્મ શ્વાસ નલિકાઓ એક ફુગ્ગા જેવી કોથળી એની અંદર ખુલતા હોય. આવી રીતની આ કોથળી જેની ફરતે રુધિરવાહિનીઓ હોય. સપોઝ કે ફેફસા છે એની અંદર ફુફ્ફુસીય ધમની પ્રવેશે. આ છે સપોઝ કે ફુફ્ફુસીય ધમની કે જે CO2 યુક્ત રુધિર લઈને જાય. અપવાદ છે, આપણને ખ્યાલ છે. આ ધમનીના અંદર જઈને ડિવિઝન પડે, ઘણા બધા પાર્ટ્સ પડે. સપોઝ કે આ એક રુધિર કેશિકા છે, તો આ રુધિર કેશિકાઓ આવી રીતે આમ ગોઠવાયેલી હોય. વળી પાછી આ રુધિર કેશિકાઓ ભેગી થઈને એક શીરા તરીકે, ફુફ્ફુસીય શીરા તરીકે દેહની બહાર એટલે કે ફેફસાની બહાર નીકળે, પાછી હૃદયમાં વહી જાય. આ હૃદયમાંથી જ આવ્યું, આપણને ખ્યાલ છે, ભણી ગયા. અપવાદ રૂપે આની અંદર CO2 યુક્ત રુધિર હોય, તો આ CO2 છે ને અહીંથી આમ બહાર આવતો રહીએ અને જે હવા મારફતે જે આપણે O2 લીધો છે, આ O2 આમ અંદર વયો જાય રુધિર કેશિકામાં. એટલે કે અપવાદ રૂપે આની અંદર O2 યુક્ત રુધિર છે. ચાલો, તો મિત્રો આ જે રચના જે છે ને આ રચનાને વાયુકોષ્ઠ કહેવાય. વાયુકોષ્ઠ. સેજ હું ઝૂમ કરીને દોરું ને તો આવી રીતની રચના થાય. આ વાયુકોષ્ઠ અબજોની સંખ્યામાં, કરોડો અબજોની સંખ્યામાં વાયુકોષ્ઠ જોવા મળે. કરોડો અબજોની સંખ્યામાં વાયુકોષ્ઠ જોવા મળે, જેની ફરતે આવી રીતે રુધિરવાહિની હોય. તો વાયુકોષ્ઠનું કામ શું? અહીંયા હવા હોય.
હવાની અંદર રહેલો જે ઓક્સિજન હોય ને તે વાયુકોષના આ કોષો દ્વારા શોષણ પામે, અહીંયાથી આની અંદર વહી જાય. એવી રીતે આની અંદર રહેલો CO2 છે અહીંથી બહાર નીકળે ને અહીંયા, અહીંથી અહીંયા. તો આ જે કોષ છે તે કયા છે? લાદીસમ અધિચ્છદીય પેશીના કોષ છે, જેને ન્યુમોસાઇટ્સ તરીકે પણ ઘણી વખત ઓળખવામાં આવે છે. તો ફેફસાના વાયુકોષ કે જ્યાંથી વાત વિનિમય ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની એક્સચેન્જ થતી જોવા મળે. રુધિરવાહિનીનું અંદરનું સ્તર જ્યાં આપણને લાદીસમ અધિચ્છદીય પેશીના કોષો જોવા મળે. ચાલો, ઘનાકાર અધિચ્છદીય પેશી એટલે કે જેના કોષો ઘન આકારના છે. આ બધી સરળ અધિચ્છદીય પેશી ભણીએ છીએ, મીન્સ કે એક જ સ્તર હોય. જો આ એક જ સ્તર છે, એની નીચે પાછું બીજું સ્તર ન હોય, એક જ સ્તર છે. ઘનાકાર અધિચ્છદીય પેશી કે જેના કોષો ઘન આકારના, ચોકઠું આપણે રમતા હોય તેવા, ક્યાં જોવા મળે? ગ્રંથિઓની નલિકાઓ. એક્ઝામ્પલ આપું તમને. સપોઝ કે હું કહું કે આ સ્વાદુપિંડ છે, સ્વાદુપિંડ. તો આ થાય સ્વાદુપિંડ નલિકાઓ. આને કહેવાય નલિકા. એના અંદરના સ્તરમાં અહીંયા આપણને આવા કોષો, આવા એટલે ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો જોવા મળે. રેડી? ગ્રંથિઓની નલિકા. સ્વાદુપિંડ એક અંતઃસ્ત્રાવી પ્લસ બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે, જેમાંથી સ્વાદુરસ બનીને નીકળતો હોય. તો આ નલિકા કે જે ક્યાં ખુલતી હોય? પક્વાશય. પક્વાશય એટલે નાના આંતરડાનો પ્રથમ ભાગ, નાનું આંતરડું. તો આવી નલિકાઓ જે છે એના અંદરના સ્તરની અંદર આપણને ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો જોવા મળે. બીજું એક્ઝામ્પલ આપ્યું છે મૂત્રપિંડ નલિકા અથવા ઉત્સર્ગ એકમ. આમ પણ કહી શકાય, ઉત્સર્ગ એકમમાં, નેફ્રોન્સમાં, ઉત્સર્ગ એકમમાં. ચાલો, તમે આવું કંઈક ભણ્યા હતા ધોરણ 10ની અંદર. આ છે ઉત્સર્ગ એકમ, નેફ્રોન્સ, જેની સંખ્યા 10 લાખ જેટલી હોય, જેમાં તમે આને આ આખું ઉત્સર્ગ એકમ આપણે ભણીશું ચેપ્ટર નંબર 19માં. ઉત્સર્ગ એકમ 10 લાખ જેટલી સંખ્યા. આને તમે બાઉમેનની કોથળી કહેતા. પછી આને ગ્રીવા કહેતા. પછી આટલો જે પાર્ટ્સ છે ને, આટલા ભાગને નિકટવર્તી ગૂંચળામય ભાગ કહેવાય. નિકટવર્તી ગૂંચળામય ભાગ, જેને ઇંગ્લિશમાં પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ એટલે ગૂંચળામય, પ્રોક્સિમલ એટલે નજીક, ટ્યુબ્યુલ્સ જેને પીસીટી, જેને ટૂંકમાં પીસીટી કહેવાય. એટલે પીસીટી એટલે નિકટવર્તી ગૂંચળામય ભાગ. પછી તમે આને હેનલેનો પાસ કહેતા, લૂપ ઓફ હેનલેનો પાસ. પછી આને તમે દૂરસ્થ ગૂંચળામય ભાગ કહેતા, જેને ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ કહેવાય. પછી આ જે ભાગ છે એને સંગ્રહણ નલિકા કહેવાય. તો ઉત્સર્ગ એકમ છે તે મૂત્રપિંડનું એક ક્રિયાત્મક એકમ છે. આની અંદર મૂત્રનું નિર્માણ થાય. અહીંયા રુધિર કેશિકા આપણે ભણશું બહુ ડિટેલમાં. તો આ જે પીસીટી છે ને, પીસીટી પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ, એની અંદરની સપાટીએ આપણને આ
ઘનાકાર અધિચ્છદીય પેશીના કોષો જોવા મળે, જેનું કામ શોષણ કરવાનું છે. કંઈથી એમ પાણી જતું હોય, મૂત્ર જતું હોય, અથવા જેને ગાળણ કહેવાય ઓરિજિનલ ભાષામાં, એમાંથી જરૂરી દ્રવ્યો જે છે એનું શોષણ કરી લે. આપણે ભણશું બહુ ડિટેલમાં. તો આ પીસીટીના જે આ કોષ છે આ ઘનાકાર અધિચ્છદના કોષો છે. બીજું, શોષણ સપાટીમાં વધારો થાય ને, એટલે કે ઝડપથી વધુ પ્રમાણમાં શોષણ થાય ને, એટલા માટે આ જે કોષ હોય ને એની જે કોષરસ પટલ હોય ને એ આવી થઈ ગઈ હોય આમ. એટલે શું થાય? શોષણ સપાટીમાં વધારો થાય. ચાલો સમજાવું તમને. આ શોષણ સપાટીમાં વધારો થવો એટલે શું? કે જુઓ, આ એક કોષ છે અને આ બીજો કોષ છે, પણ બીજા કોષની કોષરસ પટલ આવી છે. અહીંયા દ્રવ્ય હોય જેનું શોષણ કરવાનું હોય, અહીંયા દ્રવ્ય હોય જેનું શોષણ કરવાનું હોય, બરાબર? હવે તમે વિચારો, જો આવી સપાટી હોય ને તો કેટલા દ્રવ્યો સમાય? આ એક અણુ, બીજો અણુ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. પણ આના બદલે આવી સપાટી હોય ને તો ઝાઝા સમાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. રેડી? જોયું? કોષ એવડો ને એવડો, પણ જો આપણે પ્રવર્ધ કરી દઈએ તો ઝાઝા સમાય. ઝાઝા સમાય તો ઝાઝા અણુઓનું શોષણ થઈ જાય, એટલે કે શોષણ સપાટીમાં વધારો થાય. તો જુઓ, હું તમને સમજાવું કે ઘનાકાર અધિચ્છદના કોષો મૂત્રપિંડ નલિકા, આ ઉત્સર્ગ એકમ અથવા આને મૂત્રપિંડ નલિકા કહેવાય. મૂત્રપિંડ નલિકા, આ મૂત્રપિંડ નલિકાની આકૃતિ છે. સંગ્રહણ નલિકા જો હું ન દોરું ને, ખાલી આટલી રચના દોરું તો આને મૂત્રપિંડ નલિકા કહેવાય. આ મૂત્રપિંડ નલિકા, એની અંદર નિકટવર્તી ગૂંચળામય ભાગ જે છે ત્યાં ઘનાકાર અધિચ્છદના કોષ જોવા મળે. હવે આ કોષ છે, હું દોરું છું, જોજો, કોષ કે જેની સપાટી ઉપર આપણને આવા પ્રવર્ધ જોવા મળે કે જે શોષણ સપાટીમાં વધારો કરે. જો હવે આ જે પ્રવર્ધ છે ને મિત્રો, એને રસાંકુરો કહેવાય. શું કહેવાય? રસાંકુરો. આવા રસાંકુરો આપણા આંતરડાના જે અધિચ્છદીય પેશીના કોષ હોય ને એમાંય જોવા મળે, કે જેથી ખોરાકનું શોષણ ઝડપી થાય. પણ આટલેથી વાત નથી પતતી. જ્યાં પ્રવર્ધ છે ને એમાં પણ આપણને નાના નાના પ્રવર્ધો જોવા મળે, જેમ કે આવી રીતે, કે જે ઓર એટલે કે વધુ શોષણ સપાટીમાં વધારો કરે. આવું સ્ટ્રક્ચર તો વધુ ને વધુ શોષણ સપાટીમાં વધારો થાય. આને સૂક્ષ્મ રસાંકુરો કહેવાય. સૂક્ષ્મ રસાંકુરો કહેવાય, કે જે શોષણ સપાટીમાં વધારો કરે. તો આ વાત થઈ ઘનાકાર અધિચ્છદ ક્યાં જોવા મળે છે, લાદીસમ અધિચ્છદ ક્યાં જોવા મળે છે, અધિચ્છદીય પેશી જે છે એના મુખ્ય કેટલા પ્રકાર છે. રેડી? તો મળીએ આવતા લેક્ચરની અંદર. અધિચ્છદીય પેશીની અંદર આપણે સ્તંભાકાર અધિચ્છદીય પેશી શું છે, તે કઈ જગ્યાએ જોવા મળે છે, એની અંદર પાછા 1 થી 2 વેરિયન્ટ પડે છે, એના વિશે સમજીશું. તો મળીએ આવતા લેક્ચરની અંદર.